ટૂંકી રીતે કઈ રીતે, તો પહેલા આપણે જોઈ લઈએ 6 નો વર્ગ. તો 6 નો વર્ગ જે છે એ શું થશે? છાયો છાયો 36. તો આપણે લખી નાખીએ છાયો છાયો 36. આગળ કોઈ અંક છે નહીં. ચલો ડબલ 6. 66 નો વર્ગ આપણને પૂછે તો પહેલો જે છે અહીંયા જે રીતે કર્યું એ જ રીતે અહીંયા કરવાનું છે. ચલો 6 તો 6 નો વર્ગ, તો 6 નો વર્ગ કેટલો થશે? 36. તો લખી નાખીએ આપણે 36. પણ હવે અહીંયા જે છે આગળ 1 6 છે એટલે અહીંયા અને અહીંયા એક એક અંક આવશે. તો શું અહીંયા કર્યું હતું? તો અહીંયા જે અંક હોય એના કરતા ઓછા. તો અહીંયા 6 છે, 6 માંથી 1 ઓછા કરો એટલે કેટલા આવશે? અહીંયા 5. અને અહીંયા 1 પ્લસ કરવાના 4 પછી 3 પછી કેટલા આવશે? 4. ઓકે. ચલો ત્યારબાદ 3 6 હોય તો 666 નો વર્ગ કઈ રીતે કરવો હોય તે પણ સાવ સહેલી રીતે આપણે જોઈ લઈએ. ચલો પહેલો અંક જે છે એ કેટલા છે? 6. તો 6 નો વર્ગ જે છે એ કેટલો થશે? 36. ચલો ભાઈ મૂકી દીધા 36. હવે અહીંયા જો તો કેટલા અંક આપણી પાસે છે? 2 અંક. તો 2 અંક અહીંયા વચ્ચે આવશે ને 2 અંક અહીંયા આવશે. ચલો અહીંયા ઓછા કરી નાખવાના એટલે 5 5. અહીંયા વધારી દો 4 4. ઓકે. ચલો ત્યારબાદ આપણી પાસે જે છે એ 4 છગડાઓ છે. એની ટૂંકી રીત શું છે જોઈ લઈએ. ચલો 6 તો પહેલા 6 નો વર્ગ કરી નાખીએ. છાયો છાયો 36. ચલો 3 છગડા આગળ રહ્યા તો 3 અંક અહીંયા આવશે. ચલો ઓછા કરો હાલો 5 5 5. અહીંયા વધારી દો 4 4 4. ઓકે. તો આવી રીતે જે છે એ 3 નો 6 ની